हेलो मित्रों, गुड मॉर्निंग। वेलकम टू माय यूट्यूब चैनल। हूँ छूं राहुल सागर। आप सौનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજના આપણા લેક્ચરમાં આપણે મેથ્સ સીટ 203ની અંદર યુનિટ નંબર 2માં આગળ વધવાના છીએ કે જેની અંદર આજે આપણે ક્લેરોટ્સ ઇક્વેશન જોવાના છીએ। તો એનું સ્ટેટમેન્ટ કંઈક આવી રીતના છે। ક્લેરોટ્સ ઇક્વેશન એક પર્ટિક્યુલર ટાઈપનું ઇક્વેશન છે, ડિફરન્શિયલ ઇક્વેશનની વાત થાય છે, બરાબર। એ પર્ટિક્યુલર ટાઈપનું ડિફરન્શિયલ ઇક્વેશન છે અને એને કઈ રીતના સોલ્વ કરવાનું છે એ પણ આપણે જોવાના છીએ। સ્ટેટમેન્ટની અંદર કે અ ડિફરન્શિયલ ઇક્વેશન of the form y is equal to px plus f of p, y is equal to px plus f of p, આ છે આપણું ઇક્વેશન નંબર 1, is known as Clairaut's equation in form of y and x। તો આ જે ઇક્વેશન 1 જે છે, ઇક્વેશન 1 કે જે છે y ઇઝ ઇક્વલ ટુ px પ્લસ f ઓફ p, એને કેવું ઇક્વેશન કહેવાય છે? ક્લેરોટ્સ ઇક્વેશન કહેવાય। શું કહેવાય છે એને આપણે? ક્લેરોટ્સ ઇક્વેશન, કે જે y અને x ની અંદર છે। તો તમારે હંમેશા યાદ રાખવાનું કે આવી રીતના તમે જ્યારે સ્ટ્રક્ચર કોઈ ભાડો અથવા તો કોઈ ઇક્વેશનને તમે આવા ફોર્મની અંદર રાખતા હો તો એ શું થઈ જશે? તમારા માટે ક્લેરોટ્સ ઇક્વેશન થઈ જશે। હવે એનું સોલ્યુશન કઈ રીતના મળે છે એના આપણે એક્ઝામ્પલ તો જોવાના છીએ, એના પહેલાં આપણે એકવાર એની પ્રૂફ દઈ દઈએ। પ્રૂફ let y is equal to px plus f of p। f of p મતલબ કે જે પણ આ ફંક્શન હશે આખું કોનું હશે? p નું હશે, બરાબર। એની અંદર x અથવા તો y કોઈ પણ નહીં હોય। હવે શું કરશું? ડિફરન્શિએટિંગ ઇક્વેશન 1 with respect to x, we have હવે x પ્રત્યે વિકલન કરતા આપણને શું મળશે? તો કે dy by dx ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તો કે ગુણાકારનો નિયમ, તો પહેલાં p એઝ ઇટ ઇઝ, એક્સનું વિકલન કેટલું થશે? એક પ્રત્યે 1 પ્લસ એક્સ ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ, અને પીનું તો કે ડીપી બાય ડીએક્સ પ્લસ એફ ઓફ પીનું વિકલન શું થઈ જાય? તો કે એફ ડેશ ઓફ પી, અને પીનું તો કે ડીપી બાય ડીએક્સ। સાકળનો નિયમ, ઓકે, ચેન્જ રૂલનો યુઝ કરવામાં આવે કેમ કે ફંક્શન આખું છે એટલે એફ ડેશ ઓફ પી પ્લસ ઇન્ટુ ડીપી બાય ડીએક્સ। હવે યુનિટ નંબર 1ની અંદર આપણે જ્યારે ઇક્વેશન સોલ્વેબલ ફોર એક્સ વાય એન્ડ પી આપણે જોયું હતું ત્યારે એની અંદર ડીવાય બાય ડીએક્સ બરાબર આપણે શું લઈ લીધું હતું? પી લઈ લીધા હતા। તો અહીંયા પણ આપણે શું લઈ લેશું? પી। તો ધેરફોર ડીવાય બાય ડીએક્સ બરાબર પી લેતા પી ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ એક્સ ડીપી બાય ડીએક્સ પ્લસ એફ ડેશ ઓફ પી ડીપી બાય ડીએક્સ। કારણ એટલે રીઝન દઈએ, બીકોઝ ઓફ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? પી છે, બરાબર છે। ધેરફોર આ પી બંને કેન્સલ, તો શું વધે? તો કે જસ્ટ એક્સ ડીપી બાય ડીએક્સ પ્લસ એફ ડેશ ઓફ પી ડીપી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0। એક્સ ડીપી બાય ડીએક્સ પ્લસ એફ ડેશ ઓફ પી ડીપી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0, કેમ કે આ બંને પી કેન્સલ, તો આના બરાબર શું આવી જાય? 0। બંનેમાંથી ડીપી બાય ડીએક્સ કોમન કાઢીએ તો એક્સ પ્લસ એફ ડેશ ઓફ પી ઇન્ટુ ડીપી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 રહેશે। તો આના પરથી બે પોસિબિલિટી થશે, આઈધર એક્સ પ્લસ એફ ડેશ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને અથવા તો ડીપી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થાય, બરાબર। ધેરફોર ડીપી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 or x plus
એફ ડેશ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા થશે એવું કે જો તમને એવું કીધું હોય કે ફાઇન્ડ જનરલ સોલ્યુશન, જનરલ જ્યારે વાત કરવામાં આવશે તો ત્યારે આપણે ડીપી બાય ડીએક્સ બરાબર 0 ને જ કન્સિડર કરવાનું છે, આને નથી કરવાનું, બરાબર. તો હવે અહીંયા લઈ લઈએ કે ડીપી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે યાદ કરો કે કોઈ પણ જ્યારે ફંક્શન હોય પીનું, બરાબર, તો પી હંમેશા કોન્સ્ટન્ટ હોય તો જ એનું એક્સ પ્રત્યેનું વિકલન 0 થાય ને. પીની વેલ્યુ કોઈ કોન્સ્ટન્ટ હશે તો જ આપણે એનું શું કહેવાય કે ડિફરન્શિએશન કરશું તો આપણને 0 મળશે. તો પી બરાબર શું થઈ જાય? પી ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણું થઈ ગયું ઇક્વેશન નંબર 2, બરાબર. પોટ પી ઇઝ ઇક્વલ ટુ સી ઇન ઇક્વેશન 1. પી ઇઝ ઇક્વલ ટુ સી ને આપણે ઇક્વેશન 1માં મૂકવાના તો આપણને શું મળે? વી ગેટ y ઇઝ ઇક્વલ ટુ પી બરાબર સી છે તો સી એક્સ પ્લસ એફ ઓફ સી, સી એક્સ પ્લસ એફ ઓફ સી. આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 3. અને જે ઇક્વેશન નંબર 3 છે એ જ આપણું જનરલ સોલ્યુશન છે. તમને જ્યારે એવું કહેવામાં આવે કે ફાઇન્ડ ધી જનરલ સોલ્યુશન ઓફ સમથિંગ તો તમારે અહીંયા સુધી રાખવાનું. શું કરવાનું? આને પહેલાં એક લાઈન લખી નાખું કે ઇઝ ધ general solution of x is the general. હવે જ્યારે યાદ રાખો કે તમને કોઈ ઇક્વેશન દીધું છે કે જે ક્લેરોટ્સનું ઇક્વેશન છે અથવા તો તમે ક્લેરોટ્સના ઇક્વેશનની અંદર એને ટ્રાન્સફોર્મ કરી શકો છો, બદલાવી શકો છો, તો તમારે સોલ્યુશન માટે શું કરવાનું આવશે? તો કે એને ટ્રાન્સફોર્મ કરી નાખો. આગળ કાંઈ લપ નથી કરવાની, બીજી બહુ મહેનત નથી કરવાની. જસ્ટ તમારી ઇક્વેશનની અંદર જ્યાં પણ પી દેખાય છે એના બદલે તમારે શું મૂકી દેવાનું? સી મૂકી દેવાનો છે. એટલે એ તમારું જનરલ સોલ્યુશન મળી ગયું, બરાબર. હજી આપણે જ્યારે એક્ઝામ્પલ ગણશું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે હું શું કહેવા માગું છું, કોને ટ્રાન્સફોર્મ કરવાનો છે, કોને નથી કરવાનો, પી બરાબર સી ક્યાં મૂકવાનું છે, એ આપણને એક્ઝામ્પલમાં વધારે ખ્યાલ આવશે. પરંતુ તમને એવું કહેવામાં આવે કે સિંગ્યુલર સોલ્યુશન મેળવો, બરાબર છે. ફોર singular solution of Clairaut's equation. Clairaut's equationનું સિંગ્યુલર સોલ્યુશન માટે તો તમારે શું કરવાનું? સૌપ્રથમ find general solution by replacing P by C. That is equation 3. ક્રમની અંદર દર્શાવું તો સૌપ્રથમ તમારે શું આવે તો કે તમે વેરીફાઈ કરશો કે ભાઈ આપેલું ઇક્વેશન ક્લેરોટ્સ ઇક્વેશન છે કે નહીં. હવે તમને જેવો ખ્યાલ આવશે કે આ ક્લેરોટ્સ ઇક્વેશન છે તો તમારે જસ્ટ શું કરવાનું કે ધેરફોર ધ જનરલ સોલ્યુશન ઓફ ધ ક્લેરોટ્સ ઇક્વેશન ઇઝ, બરોબર, y બરાબર જે ઇક્વેશન દીધું છે એ ઇક્વેશનની અંદર જ્યાં p દેખાય ત્યાં c મૂકી દો એટલે એ તમારું જનરલ સોલ્યુશન મળી ગયું. જનરલ સોલ્યુશન મળી જાય ત્યારબાદ સેકન્ડમાં તમારે શું કરવાનું? ડિફરન્શિએટ this with respect to c. તો જે આપણને જનરલ સોલ્યુશન વાળું ઇક્વેશન મળે છે એના c પ્રત્યે વિકલન કરવાનું. હવે c પ્રત્યે વિકલન કરો તો y માટે તો એ 0 થઈ જવાનું છે. તો તમને આવું કંઈક મળશે કે cx giving cx પ્લસ f of c is equal to 0. બરોબર છે? cx પ્લસ f of c is equal to 0. આ આપણું ઇક્વેશન નંબર 4 થઈ જશે.
એલિમિનેટ એટલે કે એને દૂર કરવાનો. કોને? તો કે ઇક્વેશન 3 માંથી c ને દૂર કરવાનો. તો તમારે શું કરવાનું? ઇક્વેશન 4 માંથી c ને કરતા બનાવવાનો અને c ની વેલ્યુ ઇક્વેશન 3 ની અંદર મૂકવાની. એલિમિનેટ c from 3 and 4 which will be the singular સોલ્યુશન. તો એ જે તમને મળશે તમારું શું થઈ જશે? સિંગ્યુલર સોલ્યુશન થઈ જશે. બરોબર છે. તો હવે આનું આપણે એક્ઝામ્પલ જોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે આપણે સિંગ્યુલર સોલ્યુશન કઈ રીતના મેળવવાનું છે, જનરલ સોલ્યુશન કઈ રીતના મેળવવાનું છે. બરાબર. તમને એક્ઝામ્પલની અંદર કીધું જ હશે કે તમારે શું કરવાનું છે. જો ના કીધું હોય તો જનરલ સોલ્યુશન કરતાં આપણે સિંગ્યુલર મેળવશો તો વધારે સારું રહેશે. બરાબર છે. તો આપણે હવે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 1 તરફ. તો એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. એક્ઝામ્પલ નંબર 1 એની અંદર શું કીધું છે કે ફાઇન્ડ ધી જનરલ સોલ્યુશન of y minus px into p minus 1 is equal to p. તો તમને ઇક્વેશન દીધું છે y minus px into p minus 1 is equal to p અને આનું તમારે શું કરવાનું છે? જનરલ સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. તો સોલ્યુશનની વાત કરીએ. Here given ઇક્વેશન લખો તો y minus px into p minus 1 is equal to p. હવે અહીંયા જુઓ તો આ ઇક્વેશન જોતાં જ આપણને ખ્યાલ આવશે કે ભાઈ આને આપણે y બરાબર આખું ઇક્વેશન લખી શકીએ, કેમ કે એક જ બ્રેકેટની અંદર y આપેલો છે. બરોબર છે. તો હવે શું કરશું કે સૌપ્રથમ p minus 1 ને છેદમાં સામેની બાજુ લઈ જશું એટલે કે y minus px is equal to તો કે p upon p minus 1 થશે. p upon p minus 1. therefore y is equal to શું થાય? તો કે px ને હું રાઈટ હેન્ડ સાઈડ લઈ જાઉં તો px પ્લસ p upon p minus 1. શું આવ્યું? px પ્લસ p upon p minus 1. તો આ જો આ ફોર્મ આખું કેવું આવી ગયું આટલું ચેક કરો. તો આગળ મેં તમને ક્લેરર્સમાં લખાવ્યું હતું ને કે y ઇઝ ઇક્વલ ટુ px પ્લસ f ઓફ p. આવું જ આવે છે ને? હા આવે છે. તો કે જુઓ y છે તો કે y છે ઇઝ ઇક્વલ ટુમાં px તો કે px છે પ્લસ f ઓફ p મતલબ કે p નું ફંક્શન. તો આને p નું ફંક્શન જ કહેવાય ને. બરોબર છે. એ આપણું p નું ફંક્શન થઈ ગયું છે. આને આપણે કહી દઈશું ઇક્વેશન નંબર 1. આજે આપણું મળ્યું ઇક્વેશન નંબર 1 which is the Clairaut's equation, એ ક્લેરોટ્સની ઇક્વેશન છે. હવે ક્લેરોટ્સની ઇક્વેશનની અંદર જનરલ સોલ્યુશન કઈ રીતના મળે? તો કે ઇક્વેશન તમારું જે બને છે ક્લેરોટ્સનું જે ઇક્વેશન બને છે એમાં જ્યાં p છે p ના બદલે c મૂકી દો તો એ તમારું જનરલ સોલ્યુશન થઈ ગયું. બરોબર છે. we obtain the general solution replacing p by c in equation 1 we get શું મળશે? તો કે ઇક્વેશન 1 માં જ્યાં p ના બદલે c મૂકી દો તો y બરાબર px છે તો ત્યાં શું થઈ જશે? cx પ્લસ p upon p minus 1 છે તો શું થઈ જશે? c upon
c માઇનસ 1 c અપોન c માઇનસ 1 બરાબર વિચ ઇઝ general solution of 1 ઓકે એ ઇક્વેશન 1 નું જનરલ સોલ્યુશન છે. તો આ તો આપણું એક્ઝામ્પલ નંબર 1. તમે જોયું ને, ખૂબ જ સિમ્પલ છે. તમારે જસ્ટ વેરીફાઈ કરવાનું રહેશે કે ક્લેરોટ્સ ઇક્વેશન છે કે નહીં. ક્લેરોટ્સ ઇક્વેશન નહીં હોય તો મે બી પોસિબલ હશે. જુઓ, તમને અહીંયા સીધું નથી દીધું, તમને y માઇનસ px ઇન્ટુ p માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ p દીધું. તો તમે એવું ના કહી શકો કે આ ક્લેરોટ્સ ઇક્વેશન છે. પરંતુ તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ અહીંયા y એક જ વાર યુઝ થયેલો છે, તો પોસિબલ છે કે આપણે એને ક્લેરોટ્સની અંદર ટ્રાન્સફોર્મ કરી શકીએ, એને ઇન્ટરચેન્જ કરી શકીએ. તો આપણે વાયને કરતાં બનાવ્યો, તો હા, વાયને કરતાં બનાવતા આપણી પાસે px પ્લસ એફ ઓફ પી વાળું ફોર્મ આવી ગયું. તો વાય ઇઝ ઇક્વલ ટુ px પ્લસ એફ ઓફ પી વાળું જે ફોર્મ છે એ કોનું છે? તો કે એ તો ક્લેરોટ્સ ઇક્વેશનનું છે. મતલબ કે આપણું ઇક્વેશન 1 શું છે? ક્લેરોટ્સનું ઇક્વેશન છે. ક્લેરોટ્સના ઇક્વેશનની અંદર જનરલ સોલ્યુશન મેળવવા માટે શું કરવાનું હોય? તો કે જે પણ ઇક્વેશન મળે છે તમને, એની અંદર પી ના બદલે સી મૂકી દો, તો એ શું થઈ ગયું? તમારું ક્લેરોટ્સ ઇક્વેશનનું જનરલ સોલ્યુશન. તો આ હતો એક્ઝામ્પલ જનરલ સોલ્યુશનનો. હવે આપણે એક વાત કરીએ કે જેની અંદર આપણને કીધું હોય કે સિંગ્યુલર સોલ્યુશન મેળવો, બરોબર છે? એક્ઝામ્પલ નંબર 2 શું કીધું છે? solve sin px into cos y is equal to cos px into sin y plus p. શું કીધું છે કે solve sin px into cos y is equal to cos px into sin y plus p. હવે અહીંયા તમને જસ્ટ સોલ્વ કરવાનું કીધું છે, મતલબ કે તમારે સિંગ્યુલર સોલ્યુશન પણ ફાઇન્ડ કરવું પડે, જસ્ટ જનરલમાં નહીં ચાલે, બરોબર છે? તો હવે આપણે એના માટેની પ્રોસિજર જોઈ લઈએ કે સોલ્યુશન હિયર ગિવન શું દીધું છે? તો કે sin px ઇન્ટુ cos y ઇઝ ઇક્વલ ટુ cos px ઇન્ટુ sin y પ્લસ p. હવે અહીંયા જોતા ખબર ના પડે કે ભાઈ આ ક્લેરોટ્સનું ઇક્વેશન છે કે નહીં, પણ આપણને જુઓ તો કે અહીંયા શું છે? sin px cos y, આ બાજુ છે cos px sin y. મતલબ કે જો હું આટલી આ એક ટર્મને ડાબી બાજુ લઈ લઉં તો મને એક ઇક્વેશન, એક સમીકરણ મળવાનું છે sin px ઇન્ટુ cos y માઇનસ cos px ઇન્ટુ sin y ઇઝ ઇક્વલ ટુ p, બરાબર છે? તો ધેરફોર હવે આના બરાબર શું લખી શકો? કોઈને ખ્યાલ આવશે તો કે તમે 11th 12thની અંદર, આઈ થિંક 11thની અંદર જ તે ત્રિકોણમિતિ વિધેયોનું હતું, જે ત્રિકોણમિતિ વિધેય એની અંદર જોયું હતું કે સાઇન આલ્ફા માઇનસ બીટા હોય તો શું લખી શકો? કે સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. તો આના અહીંયા એનાથી ઊંધું છે, અહીંયા તમને સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા દીધું છે, તો એના બરાબર તમે સાઇન આલ્ફા માઇનસ બીટા લખી શકો. તો કે હા, આ થઈ જશે આલ્ફા, આ થઈ જશે બીટા. તો અહીંયા શું લખી શકાય? સાઇન px માઇનસ y ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું થશે? તો કે p તો એઝ ઇટ ઇઝ, અહીંયા રીઝન લખી નાખવાનું કે બીકોઝ ઓફ સાઇન આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, બરાબર છે? તો ધેરફોર હવે સાઇન જે છે તો સાઇન ઇન્વર્સ થઈ જશે px માઇનસ y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ p. તો ધેરફોર હવે y ને હું રાઇટ હેન્ડ સાઈડ લઈ જાઉં તો y બરાબર કરતા બનાવું તો y બરાબર શું આવે? તો કે px માઇનસ સાઇન ઇન્વર્સ px માઇનસ સાઇન ઇન્વર્સ p થઈ જશે, બરાબર છે? આને આપણે કહી દઈશું ઇક્વેશન નંબર 1. તો ઇક્વેશન નંબર 1 જો કેવું આવ્યું? y ઇઝ ઇક્વલ ટુ px પ્લસ એફ ઓફ p. અહીંયા એફ ઓફ p બરાબર માઇનસ સાઇન ઇન્વર્સ p છે, પણ એ તમને પ્રોબ્લેમ નથી પડતો. પ્રોબ્લેમ તમારો હોવો જોઈએ કે ભાઈ
નથી મળતું અથવા તો ઇક્વેશન ક્લેરોટ્સ જેવું નથી, પણ અહીંયા તો ઇક્વેશન ક્લેરોટ્સ જેવું આવી ગયું છે, બરોબર છે. વિચ ઇઝ ક્લેરોટ્સ ઇક્વેશન, બરોબર છે. ધ જનરલ સોલ્યુશન, હવે આપણને સોલ્યુશન મેળવવાનું કીધું છે તો આપણે એની અંદર સિંગ્યુલર સોલ્યુશન મેળવશું, પરંતુ સિંગ્યુલર સોલ્યુશન મેળવવા માટે પણ આપણને ખ્યાલ છે કે સૌપ્રથમ આપણે જનરલ સોલ્યુશન મેળવવું પડે. તો જનરલ સોલ્યુશનમાં આપણે શું કરવાનું હોય છે તો કે ઇક્વેશન 1 ની અંદર જ્યાં p દેખાય એના બદલે c મૂકી દેવાનો છે, બરોબર છે. ધ જનરલ સોલ્યુશન of equation 1 is given as y is equal to cx minus sin inverse c. y is equal to cx minus sin inverse c, બરોબર છે. તો અહીંયા સુધીનો ખ્યાલ આવી ગયો તમને બધાને. તો આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 2. હવે આપણે અહીંયા શું કરવાનું છે કે અહીંયા સિંગ્યુલર સોલ્યુશન મેળવવાનું છે. ફોર સિંગ્યુલર સોલ્યુશન differentiate equation 2 with respect to c ના પ્રત્યે વિકલન કરવાનું. તો આપણને શું મળે, y માટે છે તો એ તો હવે c કોન્સ્ટન્ટ છે તો આ શું થઈ જશે, 0 થઈ જશે. 0 ઇઝ ઇક્વલ ટુ x એઝ ઇટ ઇઝ, બરાબર. અહીંયા ગુણાકારનો નિયમ x એઝ ઇટ ઇઝ ને c નું વિકલન c પ્રત્યે 1 થાય, અને ત્યારબાદ x માટે કરવા જશો તો x માટે તો 0 થઈ જવાનું છે ને, આવું થઈ જશે કે પ્લસ c ઇન્ટુ 0, કેમ કે dy બાય dc અને dx બાય dc બોથ કેવા થઈ જશે, 0, માઇનસ સાઇન ઇન્વર્સ c. હવે સાઇન ઇન્વર્સ c નું વિકલન શું થાય તો કે 1 અપોન અંડર રૂટ 1 માઇનસ c સ્ક્વેર, 1 અપોન અંડર રૂટ 1 માઇનસ c સ્ક્વેર. ઓકે, અહીંયા રીઝન લખીએ કે બીકોઝ ઓફ dy બાય dc ઇઝ ઇક્વલ ટુ 0, dx બાય dc ઇઝ ઇક્વલ ટુ 0, બરોબર. તો ધેરફોર અહીંયા શું થશે તમને કે x માઇનસ આ તો 0 થઈ ગયું આખું, અહીંયા 0 છે જ સામેની બાજુ, x માઇનસ 1 અપોન અંડર રૂટ 1 માઇનસ c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે, 0 મળશે, બરોબર છે. therefore x is equal to 1 upon under root 1 minus c square. therefore હવે બંને બાજુ સ્ક્વેર લઈએ તો આપણને શું મળે કે x square is equal to 1 upon 1 minus c square. હવે 1 minus c square ને સામે જવા દઉં, x square ને સામે છેદમાં જવા દઉં, તો therefore 1 minus c square is equal to 1 upon x square મળશે, 1 upon x square મળશે, બરોબર છે. therefore c સ્ક્વેર બરાબર તમને શું મળે તો કે c સ્ક્વેર બરાબર તમને મળે 1 માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર, 1 માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર. therefore c ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે તો કે c ઇઝ ઇક્વલ ટુ આનું સ્ક્વેર રૂટ એટલે કે અંડર રૂટ 1 માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર. અને આના બરાબર તમે શું લખી શકો તો કે જો અહીંયા એક્સ સ્ક્વેર સામે ગુણી દો તો એક્સ સ્ક્વેર માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ 1 અને છેદના એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું થઈ જાય તો કે એક્સ થઈ જાય, બરોબર. હવે આને તમે ઇક્વેશન નંબર 3 કહી દો, ઇક્વેશન નંબર 3. હવે તમારે શું કરવાનું તો કે ઇક્વેશન 2 અને 3 પરથી c ની કિંમત ઇક્વેશન 2 માં મૂકી દેવાની, બરોબર છે. from
equation 2 from equation 2 and 3 from equation 2 and 3 substitute એટલે કે મૂકવી substitute the value of C in equation 2 ઇક્વેશન 2 ની અંદર C ની વેલ્યુ મૂકો તો શું આવશે તો કે y is equal to C બરાબર છે √x² -1 upon x into x minus sin inverse √x² -1 upon x. તો therefore અહીંયા x બંને કેન્સલ, therefore y is equal to √x² -1 minus sin inverse √x² -1 upon x which is desired મતલબ કે આપણે જે જોતું છે એ, બરોબર, અથવા તો રિક્વાયર્ડ પણ કહી શકો, which is the desired singular સોલ્યુશન. ઓકે, તો જે સિંગ્યુલર સોલ્યુશન આપણને મેળવવાનું કીધું હતું એ આપણે મેળવી લીધું છે. તો આવી રીતના તમારે એક્ઝામ્પલ ગણવાના રહેશે. એને ક્લેરોટ્સ ઇક્વેશન હોય તો સીધું છે, જો ના હોય તો તમારે થોડુંક વેરીફાઈ કરવું પડે છે. વેરીફાઈ કરો. જો તમને એમ લાગે કે આપણે y બરાબર px પ્લસ f ઓફ પીના ફોર્મમાં લાવી દેશું તો તમારે એ રીતના ટ્રાન્સફોર્મ કરી નાખવાનું. ત્યારબાદ જનરલ સોલ્યુશન માટે તમને જે ઇક્વેશન મળે છે y બરાબર px પ્લસ f ઓફ પીમાં, ત્યાં p બરાબર c મૂકી દેવાનું. હવે તમને સિંગ્યુલર સોલ્યુશન મેળવવાનું કે તો તમારું જે ઇક્વેશન બનેલું છે y ઇઝ ઇક્વલ ટુ cx પ્લસ f ઓફ c, એને c પ્રત્યે વિકલન કરવાનું. ત્યારબાદ c ની કિંમત એના પરથી ફાઇન્ડ કરવાની અને c ની કિંમત તમારે ઇક્વેશન નંબર 2 કે જે તમારું જનરલ સોલ્યુશનનું ઇક્વેશન હશે એની અંદર મૂકવાની રહેશે, બરોબર છે. તો આવી રીતના તમારે ક્લેરોટ્સ ઇક્વેશનનું સોલ્યુશન મેળવવાનું રહેશે. તો આ હતી આપણી આજની મેથડ ક્લેરોટ્સ ઇક્વેશન. જો પોસિબલ હશે તો નેક્સ્ટ લેક્ચરની અંદર તમને આના થોડાક આગળના એક્ઝામ્પલ જે છે કે ઇક્વેશન રિડ્યુસિબલ ટુ ક્લેરોટ્સ ઇક્વેશન એ જોશું, બરોબર છે. બાકી આજની આ મેથડ આપણી પૂરી થઈ ગઈ છે. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, ઘરે રહો, સુરક્ષિત રહો.